આમ આદમી પાર્ટીને નવો ઝટકો। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના રહેવાસી હિતેશભાઈ દ્વારા આમ આદમી પાર્ટીને વધુ એક રાજકીય ઝટકો લાગ્યો છે। તાલુકા પ્રમુખ હિતેશ વસાવા અને કાર્યકર મિત્તલભાઈ વણકરે પક્ષમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે। સ્થાનિક સ્તરે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે બંને આગેવાનો પાર્ટીના સક્રિય અને પ્રભાવશાળી ચહેરા તરીકે ઓળખાતા હતા। તેમના પક્ષ પરિવર્તનથી આમ આદમી પાર્ટીની સંગઠનાત્મક સ્થિતિ પર અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાએ અંકલેશ્વર તાલુકાના રાજકારણમાં ચકચાર મચાવી છે અને આવનારા સમયમાં તેના શું પ્રભાવ પડશે તે ચર્ચાનો વિષય બન્યો છે। મારું નામ હિતેશ કુમાર મહેન્દ્રભાઈ વસાવા છે। હું આમ આદમી પાર્ટી અંકલેશ્વર તાલુકા એએસપીએસ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતો હતો, જેથી હું આજે રાજીનામું આપું છું અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી ઇન્સ્પાયર થઈને હું ભારતીય જનતા પાર્ટીનો મારા સમર્થકો સાથે ખેસ ધારણ કરું છું અને આવનાર સમયમાં હું ભારતીય જનતા પાર્ટી માટે ગ્રાઉન્ડ લેવલથી લઈને ઉપરના લેવલ સુધી હું મારી જેટલી બને એટલી કોશિશ હું કરીશ। અને આ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે ફક્ત સમાજના નામે પોતાના રોટલા શેકે છે, જેનો અમને એક્સપિરિયન્સ ખૂબ જ વધારે થઈ ગયો છે। એટલા માટે અમે રાજીનામું આપીએ છીએ અને અમારા ગામના ઘણા કલ્પેશભાઈ છે, પ્રકાશભાઈ સાહેબ છે, અમારા રમેશભાઈ મિસ્ત્રી સાહેબ છે, ભૂરાભાઈ છે, કિરણભાઈ વસાવા છે, એમના વિચારોથી અમે આજે સમગ્ર અમારા સારંગપુરના અને આજુબાજુના ગામના લોકો અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી કે જેમાં સૌથી મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયેલા છે અને સિનિયર આગેવાનો પણ આ એક ભારતીય જનતા પાર્ટીમાં છે। 6 એપ્રિલ 1980માં જે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ એ શરૂઆતથી અત્યાર સુધીના અનેક તબક્કામાંથી પસાર થઈ છે અને આજે જે પાર્ટીનું લક્ષ્ય છે એકાત્મ માનવવાદ અને અંત્યોદય એટલે કે છેવાડાના માનવીનો પણ વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ એ સિદ્ધાંતને વરેલી આ પાર્ટીમાં આજે આમ આદમી પાર્ટીમાંથી એટલે કે ભરૂચ જિલ્લાના સારંગપુર અને દધાલ ગામની આજુબાજુના લોકો મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે। તો આપ સૌનું ભારતીય જનતા પાર્ટીના આ જિલ્લા કાર્યાલયમાં ભાવભીનું સ્વાગત કરીએ છીએ, સૌને આવકારીએ છીએ।